આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. હું છું હર્ષિતા પટેલ અને આપ જોઈ રહ્યા છો ખબરદાર વેબ ન્યૂઝ. આવો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. નીટ પરીક્ષા વિવાદ. પેપર લીક થવાની આશંકાએ પરીક્ષા રદ થતા 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ. શું કહ્યું વાપીના વિદ્યાર્થીઓએ? જુઓ વિડિયો. દેશભરમાં લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટને લઈને હાલ એક મોટો વિવાદ વકર્યો છે. વર્ષભરની સખત મહેનત અને દિવસ-રાતના ઉજાગરા કરીને પરીક્ષા આપનાર અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપનાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે પરીક્ષા રદ થવાના સમાચાર સામે આવ્યા. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. મળતી વિગતો અનુસાર પરીક્ષા શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશ્નપત્રના કેટલાક અંશો વાયરલ થયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલ પેપરના પ્રશ્નો નીટના અસલી પેપર સાથે સમાનતા ધરાવતા હતા. ગેરરીતિની ગંભીરતાને ધ્યાને રાખીને સત્તાવાળાઓ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી છે. આ ઘટનાને કારણે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા અને પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે. પરીક્ષા રદ થવાના સમાચારની સૌથી ગંભીર અસર વિદ્યાર્થીઓના માનસિક મનોબળ પર પડી છે. મોંઘીદાટ કોચિંગ ફી, માનસિક દબાણ અને સતત વાંચન બાદ જ્યારે પરીક્ષા રદ થાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાય છે. હવે ફરીથી પરીક્ષા ક્યારે લેવાશે અને શું તે પ્રક્રિયા નિષ્પક્ષ હશે કે કેમ તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતા વાપી અને વલસાડ જિલ્લામાંથી પણ હજારો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે હાલ આ સમગ્ર કૌભાંડ પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. વાલીઓ અને શિક્ષણવિદોની માંગ છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવે. હવે સૌની નજર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એजेंसी एनटीए आगामी सत्तावार आदेश पर है. डॉक्टर संजय शिंदे, जैसे ही दोपहर को पता चला तो वो टाइम पे काफ़ी दुख हुआ क्योंकि साल भर जितनी मेहनत की थी अब इन कुछ लोगों की वजह से जिन्होंने पेपर लीक कराया उनकी वजह से जो लाखों बच्चे होते हैं उनकी वजह से जो पूरा मॉरल डाउन हो जाता है. और जैसे साल भर इतनी मेहनत की, दिन रात भर पढ़ते हैं, माँ बाप को बच्चों पे भरोसा होता है. जो जितने कॉन्फिडेंस से अब हमने पेपर दिया था, अब जब रीशेड्यूल होगा पेपर और तब देने जाएंगे तो शायद तब वो कॉन्फिडेंस नहीं होगा बच्चों में, क्योंकि साल भर जो मेहनत की थी तो वो जो है इन जिन्होंने लीक कराया उनकी वजह से जो है बच्चे काफ़ी डीमोटिवेट हो जाते हैं, जिसकी वजह से काफ़ी बर्डन महसूस होता है. क्योंकि साल भर 2 साल भर, ये 1 साल की जर्नी नहीं बल्कि 2 साल की जर्नी होती है. 11-12 बच्चे अपना पूरा लगा देते हैं पढ़ाई करने में समय, और जब ऐसे कुछ घटना घटती है, काफ़ी बार ये ऐसी घटना घटती है जिसकी वजह से ये कुछ लोगों की वजह से जो प्रॉब्लम खड़ी होती है वो बाकियों को भी झेलनी पड़ती है. इसलिए मैं मेरा एक्सपीरियंस बताऊं तो ऐसे समय में हमें डीमोटिवेट तो नहीं होना चाहिए, बल्कि अभी जितना टाइम मिला है और जहाँ पे भी अब लगा था कि हमें एक दूसरा मौका मिल रहा है, तो जो पहली बारी में हमें कमी लगा था तो दूसरे बारे में भले हमें 15 दिन का, 20 दिन का, जितना भी समय मिले उतने में हमें और पढ़ाई करके जहाँ पे हम चूके थे पहली बार, तो ये एक पॉजिटिव वे में हमें लेके जाके उसे पॉजिटिव साइड में हमें पॉजिटिवली लेना चाहिए कि और एक बार हमें मौका मिला है तो हम और अपना बेस्ट दें. जो हुआ अब उसे हम टाल तो नहीं सकते, बट अब क्या बेटर करना है उसके बारे में हम ज़रूर सोच सकते हैं. संजय शिंदे, હું વાપી રહેવાસી. જે આજે નીટના જે પેપર લીક થયા છે, જે છોકરાઓ વર્ષ સુધી મહેનત કરે છે, સાયન્સ જે નીટના છોકરાઓ છે, અને ઘણા છોકરાઓ 18-20 કલાક, મારો પોતાનો છોકરો 18-20 કલાક રોજ વાંચતો હતો, અને અચાનક આવું લીક થાય, ન્યૂઝ થઈને જેટલો આઘાત છોકરાને થયો છે, જે ડિપ્રેશન હોય છે, જે પેરેન્ટ્સને ડિપ્રેશન હોય છે, આખો વર્ષ છોકરાની પાછળ મહેનત કરતા હોય છે, અને આવી રીતના જે પેપર લીક થાય છે. અત્યારે જે એનટીએની અંદર જે પ્રક્રિયા ગઈ છે આ નીટની, ત્યારથી આવું બધું લીકેજનું આ લીકનું પ્રોબ્લેમ આવે છે. પહેલે યુજીસીમાં હતું તો પરફેક્ટ કોઈ દિવસ લીક નહીં થયા હતા પેપર, પણ જ્યારથી એનટીએની અંદર એનટીએની સંદર્ભમાં આવ્યો છે પેપર નીટના, ત્યારથી આ લીકની પ્રક્રિયા વધી છે. તો પેરેન્ટ્સ લોકોને
ઘણો ટેન્શન હોય છે, છોકરાઓને બી ટેન્શન હોય છે, અને આવા ડિપ્રેશનની અંદર આ નીટના પેપર લીક થવાની ન્યૂઝ સાંભળીને ઘણો આઘાત થાય છે. અને આવનારા દિવસોમાં સરકાર એના પર CBIની જાંચ બેસાડવું જોઈએ, અને જે એની અંદરમાં દોષી છે એને કઠોરથી કઠોર કાર્યવાહી કરવું જોઈએ, અને જે એના દોષી છે એને સજા થવું જોઈએ. મારું નામ કરમ પંડ્યા છે. હું વાપીનો રહેવાસી છું. હું મતલબ શ્રી કૃષ્ણ સ્કૂલમાં ભણતો હતો. ક્લાસ 12નો છું હું. તો મેં આખી વર્ષ મતલબ પેપરની પ્રિપેરેશન કરેલી હતી, પણ પેપર લીક થવા પછી એમ થયું કે મોકા મળ્યું છે, જે બી ગલતી વગેરે જે બી કાંઈ બી મિસ્ટેક થયું છે એને વાપસ સુધારવાનું મોકા મળ્યું છે, તો પછી ઓર એક વાર ટ્રાય કરી જોઈએ આપણે. બાકી આપણે ઘણું બધું પ્લાન બનાવેલું હતું કે આપણે આ મહિનામાં કંઈક જઈશું, કંઈક બધી એક્ઝામ પછી આપણે કંઈક ફરવા જઈશું. તો એ બધું હવે પ્લાન પાછું કેન્સલ થઈ ગયું છે. તો પાછું નીટ દઈને એના પછી આપણને ટાઈમ નહીં મળશે. તો એ સિક્યુરિટી બ્રીચની વજહથી આપણને પાછું બધું મતલબ પ્લાનમાં બધું ચેન્જીસ કરવું પડે છે. કોઈક માટે સારું વાત છે અને કોઈ છોકરાઓ માટે ખરાબ વાત છે.